તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં છો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અને સુરજ દાદા પણ ઉગી ગયા છે મિત્રો. તમે રામાપીર બાપાના દર્શન કરી લો. અને આપણે જવાનું છે હજી દૂધ દેવાના. દૂધ દઈને તમને ડાયરેક્ટ મળ્યું મિત્રો. તો મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા છે ને મસ્તનું વાતાવરણ થતું. આપણે કીધું રખડતા આવી થોડા રાતે છે ને થોડોક વરસાદ પડ્યો હતો ને અત્યારે ફૂલ તડકો આવી ગયો. એટલે વાતાવરણ મસ્તનું થઈ ગયું. હું તમને થોડુંક આ બાજુનો વ્યૂ દેખાડું. મસ્ત બી રોલ જેવો હતો. મિત્રો આપણે આવી ગયા છે કેવલાના ઘરે. ઘર બને છે ત્યારે મસ્ત ને 2 રૂમ બને છે. ઇંગલ વિંગલ નખાઈ ગઈ છે. આ પતરા ચડાવવાના છે. અને આ શું છે ખબર તમને? સ્ટોરેજ રૂમ છે. રૂમમાં જોઈએ પ્લાસ્ટર બાકી છે બધું. બાકી બધું કામ થઈ ગયું છે. આ ઇંગલો સડી ગઈ છે. દિવાલોમાં પ્લાસ્ટર બાકી છે. આ એક રૂમ છે. ટાઇલ્સ નાખવાની સાહેબ બેમાં. આ તો જ્યાં બધું સામાન પડ્યો છે મિત્રો. કેમ કે હજી કામ ચાલુ છે. અહીંયા તો બહુ બધું સામાન પડ્યું. હું તગારા ને વગારા એ પ્લાસ્ટર થાય ને ઉપર પતરા ચડાવવાના છે. કારણ કે ઉપર હજી કાંઈ ચડાવ્યું નથી. એટલે પ્લાસ્ટર કરી રૂમ તૈયાર થઈ જાય. અને અહીંયા હજી બને સંડાસ બાથરૂમ બનવાના છે. હા એકદમ મસ્ત ઘર. પૈસો બહુ છે એટલે રાતોરાત ઘર બનાવી નાખવાના. પતરા પડ્યા છે ચડાવવાના હજી ઉપર. હા તમને બતાવું કારીગર કામ કરતો તમારો. તમે એને ઓળખતા છો એને બતાવું તમને જો વિડીયો. આ મજૂર છે. નવો ધંધો ચાલુ કર્યો છે વિશાલભાઈએ. ગમે ત્યાં કામ હોય તો લઈ જાજો. પતરા ચડાવવા, ઇંગલ ચડાવવા. તો મિત્રો આપણે નાહી ધોઈને આવી ગયા છે. તૈયાર થઈ ગયા છે મસ્તીના. અત્યારે આવ્યા છે આપણે નીચે તબેલામાં. આ બધી આપણી ગાયું છે. અને અત્યારે છે ને મિત્રો એક રોગ નીકળ્યો છે ગાયું માટે. ગાયુંની નાના વાસળું ને એમને જીનકા પોડકા થઈ જાય ને લૂલા થઈ જાય. જો મારી એક વાસળા નીકળ્યું છે. જો મિત્રો આ લાલ દેખાય તમને? અને આ પગમાં એ લૂલો થઈ ગયો છે. આ જો હોજો આવી ગયો છે. અને હજી એક વાસળીને થયું હું તમને બતાવું. ચાલો જો આ જો મિત્રો આને થયું છે. આ નાના પોડકા દેખાય એ થયું છે આને. એને એક ગાને છે ને મિત્રો કાનમાં કંઈક વાગી ગયું છે. બહુ ખરાબ લોહી નીકળે છે. હું વાગ્યું ખબર નહીં. એને વગાડ્યું હોય કોઈ બીજા વગાડ્યું હોય ખબર નહીં. પણ આ જો મિત્રો કાન દેખાડતી નથી. આ લે આ કાન અત્યારે દેખાડતી નથી. કેમ કે વાગ્યું છે એટલે દુખે બહુ મિત્રો. એટલે તમને બતાવું રહ્યો 1 મિનિટ. હાલ લે આ જો મિત્રો તમને દેખાય કાનમાં? જો બહુ ખરાબ લોહી નીકળી ગયું છે. આની કંઈક ઇલાજ કરવો જોઈએ. એટલે થોડુંક છે ને એલર્જી નીકળી છે. એની તો હું દવા લાવ્યો છું. પીવડાવી છે એટલે કંઈક ફરક પડે તો ખબર નહીં. હવે ફરક પડે તો ઠીક છે. બાકી કંઈક બીજો ઇલાજ કરવો પડશે. અત્યારે આપણી ગાય મસ્ત નીણ ખાય છે. બધી નીણ નાખી દીધી છે. હવે પાણી પાવાના થોડીક વાર રહી એટલે પછી પાણી પાઈ લેવી આપણે. તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે 12:30. અને હવે આપણે ગાયનું પાણી પાઈ લેવી. મિત્રો જો હાઈ રે આપણે આ દવા આ વાસળોને નાખી દેવાની. બધી ગાયોને પીવડાવી દીધી મેં. એમાંથી એક ખાલી થઈ ગઈ છે ને એક ભરી છે. તો આપણે આ ગાયનું પાણી પાઈ લઈને તમે આને ટાઈમ લેમ જોઈ લો. તો મિત્રો ફાઇનલી પાણી પીવડાવી દીધું ગાયને. આપણે શાંતિ થોડાક ખાઈ પી લેવી અને હોઈ જાય મસ્તીના. હવે ડાયરેક્ટ અમને સાંજે મળ્યું મિત્રો. તો મિત્રો આ છે મારો ભત્રીજો. નામ છે જેનિલ. દાંત જો મિત્રો એને 2 દાંત પડી ગયા છે. જેનો ઓલી ગાન કોણે વગાડ્યું? હે જેન ગાન તું એ વગાડ્યું? ના તો કોઈ વગાડ્યું?
સરવા ગઈ રીતના વાગી ગયું બહુ વાગ્યું ને હે ઓલી વાસળીની દવા પીવડાવી આપણે દવા પીવડાવી ને ઓલા નાના પોડખા નીકળે છે ને તો પછી જોઈને તો મિત્રો આપણે બ્લોગ બનાવવાનું બહુ મોડું થઈ ગયું હતું પછી મને ટાઈમ જ ન મળ્યો બ્લોગ બનાવ્યો ને અત્યારે 8 વાગી ગયા 8:30 થઈ ગયા છે ને આપણે આવ્યા હતા આપણે દૂધ દેવા અને આપણે યાર નિખિલભાઈ આવ્યા હતા દૂધ દેવા હવે દૂધ બધું જગ્યાએ દેવાઈ ગયું છે ને હવે ઘરે જઈ ફટાફટ બહુ મોડું થઈ ગયું છે કારણ કે ફટાફટ ઘરે જઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ વિસલાની દુકાને કેમ કે થાક્યાનો વિવાહમાં અહીંયા તો અમારે આપણી ગાડી અહીં પડી છે દૂધ બૂધ દઈને અહીંયા ઘડી બેસીને પછી નીકળ્યું ઘર બાજુ મેલડીમાં આવ્યા હતા ને શા બનાવી જો હે કોઈ ફોન ના આવ્યો લાવો મોરસ લાવો અમારા દાદા છે દાદા નહીં અમારા હે દાદા શું નાખો મોરસ નાખો શા નાખી નાખો શા નાખો આ સુગર નથી ને હે સુગર છે એમ કે मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस એવું છે નકરું ગળ્યું પીવે અરે 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 તો સુગર બુગર થઈ ગયો તો હા બેસો પટેલ ને એવું છે હે દૂધ જોતું છે આપણે ગાડીમાં પડ્યું છે પડ્યું છે થોડુંક દૂધ લઈ લો ગાડીમાં લાવો અદરક લાવો અદરક નાખો નીકળ્યા આય આદુ નાખી સા બનાવો ને પીતા રહી જાય બસ चाय पी लो कौन है ये लोग कहां से आते हैं चाय पी लो કડક બનાવ સા જો ને તમે પીતા રહી જેવી સા બને સા હારી છે ને બેસર દાદા બેસર દાદા સા હારી છે ને કે ગળી નથી ને બધા મસ્ત થઈ ને એકદમ આપણે સાના વખાણ થાય ભાઈ અહીંયા તો સા બનાવીને પીવડાવી બધા ખુશ થઈ ગયા સાના પી તો મિત્રો આપણે મેલિયા મંદિરે સાબા પીવડાવીને આવતા હતા વિસલો કે મહેમાન આવ્યા હતા વિસલાન ઘરે એમને વડાગામ મૂકવા આવ્યા હતા